સાવલી તાલુકાના ડેસરમાં એપીએમસી ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તહેવારને ધ્યાનમાં રાખતા દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારની બેઠક પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કે જેમાં ગામના લોકોને આમંત્રિત કરવામાં આવે, તેમની રજૂઆતો સાંભળવામાં આવે, તેમને જરૂરી સૂચનો આપવામાં આવે। એ જ પ્રકારની બેઠકનું આયોજન ડેસર એપીએમસી ખાતે પણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત હતો। વડોદરાથી ખાસ ડીવાયએસપી સાહેબ પધાર્યા હતા અને તેમના નેતૃત્વમાં આ શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં ગ્રામજનો પણ ઉપસ્થિત હતા અને જેમ સામાન્ય રીતે હોય છે કે શાંતિ સમિતિની બેઠક હોય એટલે પત્રકારો પણ કવરેજ કરવા જાય। ડેસર એપીએમસી ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠક બાદ ચર્ચા શાંતિની નહીં પરંતુ પત્રકાર સાથે પોલીસના વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવેલા વર્તનની થઈ રહી છે। કારણ કે જેમ દર વખતે થાય છે કે જ્યારે પોલીસ દ્વારા કોઈ પ્રકારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય, લોકોની રજૂઆતો સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હોય એટલે પત્રકારો ત્યાં હોય અને એ આખી આ જે પણ ઘટનાક્રમ બનતો હોય, જે પણ વાતચીત થતી હોય તેનો વિડીયો બનાવે અને તેનું કવરેજ કરે। આ સામાન્ય બાબત છે અને એ જ સામાન્ય સમજી અને પત્રકારો ત્યાં પહોંચ્યા હતા, કવરેજ કરી રહ્યા હતા। આ દરમિયાન ડીવાયએસપી સાહેબ દ્વારા એક જાણે ગુનેગાર હોય તે રીતે પત્રકારને સાથે વર્તન કરવામાં આવ્યું, તેને પૂછવામાં આવ્યું કોણ છો, કેમ વિડીયો અને ફોટો બનાવે છે। એટલે પત્રકારે સ્વાભાવિકતાથી જવાબ આપ્યો કે હું પત્રકાર છું અને કવરેજ કરવા માટે આવ્યો છું। આજે બેઠક થઈ રહી છે તેનું કવરેજ કરવું એ મારી ફરજ છે અને હું એ કરી રહ્યો છું। પરંતુ ડીવાયએસપી સાહેબ એક ગુનેગાર સાથે જે વર્તન કરે તેવું વર્તન પત્રકાર સાથે કર્યું અને જવાબમાં એમ કહી દીધું કે અમારે બહુ હાઇલાઇટ નથી થવું અને પત્રકારનો ફોન ચેક કરવામાં આવ્યો। તેણે ફોનમાં પાડેલા એ બેઠકના ફોટો અને વિડીયો બધા જ ડિલીટ કરી નાખવામાં આવ્યા। એટલું જ નહીં, કોઈ પુરાવા ન બચવા જોઈએ એટલે તપાસ રિસાયકલ બિન સુધી કરવામાં આવી। રિસાયકલ બિનમાંથી પણ તમામ ફોટો અને વિડીયો પોલીસના આ વરિષ્ઠ અધિકારી દ્વારા ડિલીટ કરી નાખવામાં આવ્યા। એક પત્રકાર સાથે પોલીસના વરિષ્ઠ અધિકારી દ્વારા એક કવરેજ કરવા માટે ગયા હોય તેને લઈને આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, જે અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે।